અત્યારના સમયમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વિશ્વભરમાં ઉર્જા બજારમાં અશાંતિ જોવા મળી રહી છે. આ વચ્ચે ભારતમાં પણ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. ઘણા લોકો પેનિકમાં આવીને એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ જથ્થાખોરીનો પણ ચર્ચા સામે આવી છે. લોકોમાં એવો ભય છે કે આવનારા સમયમાં યુદ્ધને કારણે ગેસ સિલિન્ડર મોંઘા થઈ શકે છે અથવા મળવામાં મુશ્કેલી આવી શકે છે. તો શું ખરેખર ગેસ સિલિન્ડરની અછત ઊભી થવાની છે કે પછી આ માત્ર અફવા કે પેનિકનું પરિણામ છે? આ સમગ્ર મામલે સાચી સ્થિતિ શું છે તે જાણવા માટે આપણે સીધી વાત કરીશું ગેસ એજન્સી સાથે. સાંભળીએ તેઓએ શું કહ્યું. અત્યારે જે ગેસના બાટલાની જે લોકો પેનિક કરે છે, શોર્ટેજ છે, તો તમને શું લાગે છે ખરેખર છે? ખરેખર એમાં એવું છે, જે 50 અત્યારે જે આમાં જે પેનિક છે ને એમાંથી તમે માની લ્યો 50% જે છે ઈ જેને બિનજરૂરિયાત છે ને ઈ પણ લોકો બાટલા બુકિંગ કરાવે છે કે ભાઈ કાલ નહીં મળે તો. કેમ કે અત્યારે બધી કંપનીમાં આપણે બધી ઓઇલ કંપનીમાંથી સપ્લાય પૂરેપૂરી ચાલુ છે. બધાને બધી એજન્સીમાં રેગ્યુલર જે ડે વાઇઝ ની એ લોકોની ડિલિવરી હોય છે ને, જેમ કે અત્યારે અમારે 350 થી 400 ની એવરેજ આવે આપણે ડેલી રિફિલની. તો ઈ અમારે રેગ્યુલર અત્યારે ઈ ડેલી ડિલિવરી ચાલુ છે. માણસો જેને બિનજરૂરિયાત છે ને ઈ પણ અત્યારે પેનિકમાં લખાવે છે. એના હિસાબે અત્યારે સિસ્ટમે બહુ સ્લો ચાલવા માંડ્યું બધાયનું. એટલે એમાં માણસો વધારે પેનિક થાય છે. પહેલા કેટલો સ્ટોક આવતો હતો, કેટલા બાટલા આવતા હતા અને અત્યારે કેટલા આવે છે? એમાં બધાને અલગ અલગ લોડ આવે. અમુકને 450 ની ગાડી આવે છે, અમુકને 342 ની આવે છે. ઈ પ્લાન્ટેથી અમારે સપ્લાય તો પૂરેપૂરું છે. એમાં સપ્લાયમાં કઈ ઘટાડો છે જ નહીં, કેમ કે અમને ઉપરની ઇન્સ્ટ્રક્શન એવા જ છે કે ભાઈ તમને જે ડોમેસ્ટિક અત્યારે રાંધણ ગેસ છે, અત્યારે એ લોકોનું બુકિંગ છે, એ લોકોને અમે ડે વાઇઝ પેન્ડિંગ ક્લિયર કરીએ છીએ. અત્યારે કોમર્શિયલ સિલિન્ડર એ અત્યારે ટોટલી બંધ થઈ ગયા છે. ઉપરથી પ્લાન્ટેથી કોમર્શિયલ સિલિન્ડર દેવાની મનાઈ છે. અત્યારે ફક્ત ને ફક્ત આપણે જે કસ્ટમર છે ને આપણે ઘર રાંધલ ગેસના એ લોકોને સપ્લાય ચાલુ છે અને એમાં કઈ શોર્ટેજ છે નહીં. તો સામાન્ય દિવસ કરતા અત્યારે ગ્રાહક વધી ગયા છે પેનિકના કારણે? હા, પેનિકના કારણે અત્યારે સામાન્ય દીમાં અમારું બુકિંગ તમે માની લ્યો ને 400 નું હોય, 410, 400 નું હોય આપણે, પણ અત્યારે ઈ આપણે વધી ગયું. ઓકે, તો અત્યારે તો અત્યારે તમારે તો સપ્લાય બધું બરાબર છે, પણ આ યુદ્ધ વધારે ચાલ્યું તો પરિસ્થિતિ કેવી થઈ શકે? પરિસ્થિતિ તો અમે અત્યારે જો આજે અમે મામલતદાર સાહેબ પણ અમારે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આવી રીતના છે અમારે, કેમ કે ત્યાંથી એમને ફોન આવ્યો હતો. અત્યારે અમારા ડીએસઓ સાહેબ પાસે, કેમ કે અત્યારે માણસ એ અત્યારે કોઈ સમજતા નથી કે ભાઈ સિસ્ટમના હિસાબે તમારો ફોન બુકિંગ અત્યારે છે ને એ ઓનલાઈન જ લખાય અને કસ્ટમરના રજીસ્ટર ફોનમાંથી બુકિંગ થાય. કાઉન્ટર બુકિંગ ઓફિસમાંથી બંધ થયેલું છે છેલ્લા 2 વર્ષથી. ઓકે, એટલે એ પેનિક બુકિંગના હિસાબે બુકિંગનો લોડ વધી ગયો, સર્વર ડાઉન થઈ ગયું એના હિસાબે. એટલે અમે કોઈ સર્વરમાં કોઈ જોઈ નથી શકતા કે ભાઈ કસ્ટમર લાસ્ટ ડિલિવરી ક્યારે લીધી એનું. પાછું અત્યારે એવું છે કંપનીએ ઓટીપી બેઝ ડિલિવરી થાય, જેમ આપણે કુરિયર ઘરે આવે તો આપણે કેમ ઓટીપી આપીને ડિલિવરી કન્ફર્મેશન કરીએ, એવી રીતના આ લોકોએ અત્યારે પ્રેશરાઇઝ છે કે ભાઈ ઈ પણ ફરજિયાત કરો. તો આ બધા પ્રેશરની વચ્ચે જે બાટલા મોંઘા થયા છે, જે મળતા નથી એવું છે નહીં, બધું સપ્લાય તો બરાબર આવે છે, પણ લોકો એવું કહે છે કે મળતા નથી. ના, ઈ મળતા શું કરવા નથી, જે પેનિક થી આ ઓવર બુકિંગ થયું છે એના હિસાબે ઈ લોકોને મતલબ પેલા આજે બુકિંગ કરાવતા ને બેન, તો 1 કે 2 દીમાં એના ઘરે ડિલિવરી પહોંચી જતી. આજે લખાવો એટલે કાલ કા પરમ દી એના ઘરે મળી જાય. મતલબ 24 થી 48 કલાકની અંદર કસ્ટમરના ઘરે બાટલો પૂગી જાય. બરાબર. અત્યારે પેનિક બુકિંગના હિસાબે ઈ વસ્તુ 3 થી 4 દીની થઈ ગઈ. જો હજી આમ નામ હાલશે, માણસો બુકિંગમાં કરાવશે તો પછી આ પેનિક જરાક વધી પણ જાય. ઓકે, તો અત્યારે જે પેનિક કરે છે, પેનિક કરવાની જરૂર છે નહીં, સપ્લાય પૂરો આવે જ છે. હા, સપ્લાય પૂરું કંપની તરફથી કોઈને રોકટોક નથી, કેમ કે કંપનીમાંથી જેમ ગાડી આવે અહીંથી અમે મોકલીએ. જેમ કે અમારે અત્યારે ખુદની ગાડી નાખેલી છે, તો અમારે અહીંથી સવારે ખાલી થઈને જાય ને સાંજે પાછી આવી જાય. ભાવમાં કોઈ વધારો થયો હોય? ભાવમાં અત્યારે 7 તારીખે 60 રૂપિયાનો વધારો થયો હતો. ઓકે, તો અત્યારે આજે લોકો આટલું પેનિક કરી રહ્યા છે, તો તમે શું અપીલ કરશો એ લોકોને?
અમારે તો એ જ અપીલ છે કે ભાઈ કોઈને ગભરાવાની કે ભાઈ પેનિક થવાની જરૂર નથી. જેમ રેગ્યુલર ચાલતું હોય એવી રીતના તમે લખાવો ને જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે લખાવો. ડિલિવરી આજે નહીં તો કાલે એક દી મોડી થશે પણ અમે પહોંચાડશું બધે સપ્લાય. ઓકે, એટલે સપ્લાયમાં બધું ક્લિયર છે. જી જી બેન. ઓકે ઓકે. જી જી. તો ગેસ એજન્સી તરફથી મળેલી માહિતી મુજબ હાલ એલપીજી ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સમયાંતરે દરેક ગ્રાહકને ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, એટલે બિનજરૂરિયાત રીતે પેનિક થવાની જરૂર નથી. જથ્થાખોરી કે વધારે એડવાન્સ બુકિંગ કરાવવાની પણ જરૂરી નથી, જેથી બીજી વ્યક્તિને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. એટલે ચક્રવાત તરફથી એક જ અપીલ છે કે પેનિક ન કરશો અને ગેસ સિલિન્ડર જરૂર મુજબ જ બુક કરાવો, જેથી સમજદારી અને ઉપયોગી રીતે ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ શકે. કારણ કે જે વસ્તુ આપણા રોજિંદા જીવનમાં જરૂરી છે તેને આજથી જ સાચવીને અને સમજદારીથી વાપરીશું તો આવનારા સમયમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સમગ્ર મામલે તમારો શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.